કૌશલ્યા આદિ માતાઓએ રામ ભગવાન અને લક્ષ્મણજી માટે ધનુષ્ય બાણ અને ભાથા તૈયાર કરી આપ્યા. સૌને વંદન કરી વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈ અને પ્રયાણ કરે છે. રસ્તામાં પહેલા સ્ત્રીને મારી એની કથા આવે છે. કોને? તાળકાનો વધ કર્યો. એક સુનસામ જંગલ હતું, વૃક્ષો હતા પણ બધા બળી ગયેલા હતા. વિશ્વામિત્રજીએ રામજીને ચેતવ્યા, રાઘવ સાવધાન. રામજી સાવધાન થાય છે. સૌથી પહેલા વેલા તાળકાનો વધ કરે છે. એક અહીં બાણ પ્રાણ હરી લીન્હા, એક જ બાણમાં તાળકાનો નાશ કર્યો. રામ ભગવાને સૌથી પહેલા વેલા આ આસુરી દૈત્યો રાક્ષસો જ્યાંથી પ્રગટ થતા હતા, જ્યાંથી જન્મ લેતા હતા, એ રાક્ષસી તત્વનો એનો વિનાશ કર્યો. એટલા માટે તાળકાને ખતમ કરી. ત્યાંથી આગળ ગયા, યજ્ઞ સ્થળે આવ્યા. યજ્ઞ સ્થળે આવી સાયંકાલ થયો હતો, વિશ્રામ કર્યો. રામજીએ કહ્યું, આપ આપનો યજ્ઞ આરંભો. આપ આપના યજ્ઞમાં સંલગ્ન રહો. હું અને લક્ષ્મણ એ બંને યજ્ઞની રક્ષા કરીશું. અમુક સંતો એવું વર્ણન કરે છે કે વિશ્વામિત્રજીના આ આશ્રમમાં જેટલા પણ દરવાજા હતા એ દરેક દરવાજે રામ લક્ષ્મણ હતા. અમુક સંતો આવું વર્ણન કરે છે. વિશ્વામિત્રજીની યજ્ઞમાં જેટલા પણ દરવાજા હતા એ દરેક દરવાજે રામ લક્ષ્મણ સ્વરૂપ ધારણ કરીને હતા. આ દરવાજે, પેલા દરવાજે, આ બાજુના દરવાજે, આ બાજુના દરવાજે, જેટલા પણ દરવાજા હતા ત્યાં રામ અને લક્ષ્મણ એ યજ્ઞની રક્ષા કરવા માટે હાથમાં શસ્ત્ર સજ્જ થઈ ધનુષ્ય બાણ લઈ અને આકાશ માર્ગે જોઈ રહ્યા છે. એટલામાં મારીચ, સુબાહુ આદિ અસુરો રાક્ષસો આવે છે યજ્ઞમાં વિઘ્ન કરવા. સૌને મારે છે લક્ષ્મણ અને રામ. મારીચને મારવા સમયે રામ ભગવાન ભાથામાંથી બાણ કાઢે છે. અણિયાળું ક્ષણ માત્રનો વિચાર કરે છે, ફરી પાછું મૂકી દે છે ભાથામાં. ફણા વગરનું બાણ કાઢે છે, મારે છે મારીચને 100 યોજન દૂર ફેંકી દે છે. વિચાર કરે છે આગળની લીલામાં આની જરૂર છે. શતજોજન ગા સાગર પારા, મારીચને 100 યોજન પાર નાખી દે છે. યજ્ઞની રક્ષા કરે છે. એટલામાં જનકપુરથી જનકજીના મોકલેલા 2 દૂતો આવે છે નિમંત્રણ પત્રિકા લઈને સીતાજીના સ્વયંવરની. સીતાજીનો સ્વયંવર થવાનો છે તે વિશ્વામિત્રજીને આમંત્રણ આપવા આવે છે. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈ અને જનકપુર જવા બીજા દિવસે પ્રયાણ કરે છે. માર્ગમાં એક સુમસામ વાતાવરણ આવે છે. ચાલતા ચાલતા એક સુમસામ વાતાવરણ છે, આશ્રમ છે. આશ્રમમાં દિવ્યતા તો છે પણ ભવ્યતા નથી. છતાં આશ્રમ શૂન્ય ભાસે છે. એક પથ્થરની શિલા જુએ છે રામજી. રામજી પૂછે છે વિશ્વામિત્રને, મહારાજ
આ પથ્થરની શિલા કેમ અહીંયા પડી છે? જાણે છે છતાં પૂછે છે. છતાં વિશ્વામિત્રજી કહે છે શ્રી રામચંદ્રજીને ગૌતમ ઋષિ અને અહલ્યાના એ ચરિત્રની કથા સંભળાવે છે સંક્ષેપમાં. એકવાર ગૌતમ ઋષિ તપસ્યા કરવા પ્રાતઃ સમયે સ્નાન કરવા ગયા સરિતામાં. પાછળથી ઇન્દ્રએ કપટ કર્યું, અહલ્યાજી છેતરાયા. પરિણામે અહલ્યાને ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો. પથ્થરની શિલા થઈ અને પથ્થરની શિલા બનવું પડ્યું. પછી શાપાનુગ્રહ પણ કર્યો હતો. વિશ્વામિત્રજી રામજીને કહે છે, રાઘવ, આપના ચરણ એ આ શિલાને અડાડો. રામ મર્યાદા પુરુષોત્તમ છે. એ અમુક સંતો એવું વર્ણન કરે છે કે રામચંદ્રજીએ શિલાને પગ સ્પર્શ નથી કરાવ્યો, અડાડ્યો નથી, કારણ કે રામ મર્યાદા પુરુષોત્તમ છે ને. રામજીએ પગ ઊંચો કર્યો, હવાની લહેરકી આવી. રામજીના ચરણમાં જે ધૂળ હતી એ હવાની લહેરકીમાં વહી અને શિલા ઉપર આવી અને એમાંથી અહલ્યા ઊભી થઈ. અહલ્યાથી ભૂલ થઈ. ભૂલ તો દરેકથી થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ ભૂલને છુપાવી રાખવી કે એ ભૂલને છુપાવવા માટે બીજી અનેક ભૂલો કરવી પડે છે. એકવાર ખોટું બોલીએ ને પછી એને છુપાવવા માટે બીજી ઘણી બધી વખત ખોટું બોલવું પડે છે. એના કરતાં એકવાર સાચું કહીને છૂટી જવું સારું. સંસાર હૈ એક નદિયા, दुख सुख दो किनारे है. संसार है एक नदिया, दुख सुख दो किनारे है. ना जाने कहाँ जाए हम बहते धारे ना जाने कहाँ जाए हम बहते जा रहे हैं. संसार है एक नदिया, दुख सुख दो किनारे है. संसार है एक नदिया, दुख सुख दो किनारे है. ભૂલ તો દરેકથી થઈ જાય, પણ એ ભૂલને છુપાવી રાખવી, એ ભૂલને વ્યક્ત ન કરવી, એ સૌથી મોટામાં મોટી ભૂલ છે. ભૂલને છુપાવવા માટે આપણે બીજી અનેક ભૂલો કરીએ છીએ. ક્યારેક અને ક્યારેક દરેકથી ભૂલ તો થઈ જ હોય. પાપ ક્યારેક અને ક્યારેક થયું જ હોય. है कौन जो दुनिया में ना पाप किया जिसने, है कौन जो दुनिया में ना पाप किया जिसने, है कौन जो दुनिया में
इसने बेदाग नहीं कोई, यहाँ पापी सारे हैं। बेदाग नहीं कोई, यहाँ पापी सारे हैं। આ સંસાર એક કાદવ કીચડ જેવો છે. આ સંસારમાં આવીએ એટલે કાદવ એની અસર થવાની જ. કાદવમાં ચાલીએ સારા મજાના સફેદ કપડાં પહેરીને તો એ ઉડવાનો જ છે. સંસાર કાદવ કીચડ જેવો છે. અહીંયા કોઈ બેદાગ નથી, કોઈ પાપ વગરનું નથી, કોઈ ભૂલ વગરનું નથી. बेदाग नहीं कोई, यहाँ पापी सारे हैं। बेदाग नहीं कोई, यहाँ पापी सारे हैं। ना जाने कहाँ जाए हम बहती धारें, ना जाने कहाँ जाए हम बहते धारे हैं। संसार है एक नदिया, दुख सुख दो किनारे। संसार है एक नदिया, दुख दो किनारे हैं। ना जाने कहाँ जाए हम बहती धारें हैं। ना जाने कहाँ जाए हम बहते धारे हैं। हम बहती धारें हैं। हम बहते धारे हैं। हम बहती धारें हम बहते धारे हैं। સંસાર એ નદી છે. આ સંસાર નદીના બે કિનારા, ક્યારેક સુખ હોય તો ક્યારેક દુઃખ હોય. અહલ્યાથી ભૂલ થઈ અને ગૌતમ ઋષિએ જે શ્રાપ આપ્યો હતો એની આજે શ્રાપમાંથી છોડાવ્યા ભગવાન શ્રી રામે અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો. અહલ્યાજીએ શ્રી રામની સ્તુતિ કરી. परसत पद पावन शोक न सावन, प्रगट भई तप पुंज सही, देखत रघुनायक जन सुखदायक, सनमुख होई कर जोरी रही। मैं नारी पावन प्रभु जग पावन, रावण रिपुजन सुखदाई। मैं नारी पावन प्रभु जग पावन, रावण रिपुजन सुखदाई। राजीव
बिलोचन भव भयमोचन। અહલ્યાજીએ સ્તુતિ કરી, હું અપાવન નારી અને મને તમે પુનિત કરી. હે ભગવાન, અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો અને ગઈ પતિલોક. અહલ્યાજી પોતાના પતિ ગૌતમ ઋષિના લોકમાં ગઈ. અહલ્યાજીનો ઉદ્ધાર કરી અને શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી ને વિશ્વામિત્રજી આગળ ચાલે છે. આપણા મૂળિયાશા ગામના સરપંચ શ્રી જીતુભાઈ અત્યારે આપણી કથામાં ઉપસ્થિત છે. આપણે તાળીઓ પાડી અને એમનું સ્વાગત કરીએ. સરપંચ શ્રી જીતુભાઈના સહકારથી આ કથા મંડપ અને આ જ્ઞાન યજ્ઞ એને આવડું મોટો સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. જીતુભાઈની મહેનત રંગ લાવી છે. તાળીઓ પાડી, જોરથી તાળીઓ પાડી અને સ્વાગત કરો. ભગવાન આપના હાથે આવા જ સત્કાર્યો કરાવતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આગળનું ચરિત્ર આપણે શ્રવણ કરીએ. પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ.
જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય હો રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ 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 હરિ બોલ 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 શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી સૌ ભક્તજનોના ચરણોમાં નતમસ્તકે વંદન. આપણા મૂળિયાસા ગામના સરપંચ શ્રી જીતુભાઈ, શ્રી આયોજકમાં મુખ્યત્વે જેમનો ફાળો રહ્યો છે એવા શ્રી ગિરીશભાઈ સહિત મૂળિયાસા ગામના અને નિમંત્રિત ઉપસ્થિત મહેમાનજનો, માતાઓ, ભાઈઓ અને બહેનો, સામાન્ય રીતે કુલદેવતાના સાનિધ્યમાં હંમેશા પ્રત્યેક પરિવારો પોતાના સતી માતા અને સુરધન દેવતા એમના સાનિધ્યમાં લગભગ તમામ જ્ઞાતિઓની અંદર આવો એક આપણો બાપ દાદાના સમયથી ધારો ચાલો આવે છે કે લગભગ દિવાળીના પછીના દિવસોમાં આવા અમુક સત્કાર્યો સાથે મળીને કરવા. એ પણ એમની કૃપા જોઈએ, કૃપા સિવાય શક્ય નથી. પણ જાજા માટે લગભગ હવન છે, યજ્ઞો છે, સમૂહ ભોજન છે, પછી આવી ભાગવત સપ્તાહ જેવા કાર્યક્રમો થતા રહે છે. એ પૈકીનો અમારું પણ સદભાગ્ય છે કે આજે આ સમગ્ર જોશી પરિવાર ચાંપલમલ દાદાના અને સતી માતા સહિત સુરધન દેવતાના સાનિધ્યમાં આજે મૂળિયાસા ગામના પ્રત્યેક વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનોનો અમને જ સાથ અને સહકાર મળ્યો છે. એના કારણે આજે અમે આ કાર્ય સુસંપન્ન કરી રહ્યા છીએ અને એનો અમને એક આનંદ 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 છે. મૂળિયાસા ગામને સાચા અર્થમાં તાળીઓના ગડગડાટથી આપણે વધાવવું જોઈએ. પ્રત્યેક ગામના પ્રત્યેક વ્યક્તિઓ જ્યાં જ્યાં પણ અમને મળે છે એ પૂરા સહયોગી અને સપોર્ટમાં છે. નહીં તો જાજા ભાગે નડતર રૂપ ન હોય પણ મદદરૂપ પણ ન હોય. તમે તો ગ્રામીણ વિસ્તારમાં રહો છો એટલે તમને ખ્યાલ હશે કે પુષ્પો ઘણા બધા ખીલે છે. પુષ્પો એટલે કે ફૂલ ઘણા બધા ખીલે છે. એ પૈકીના બારમાસીના પુષ્પ જે ખીલે છે એનો તમને ખ્યાલ હશે. બારમાસીના પુષ્પ બહુ સરસ લાગે.
રંગબેરંગી લાગે, કોઈ ગુલાબી લાગે, કોઈ લીલા લાગે, કોઈ પીળા લાગે. પણ હવે એ પુષ્પની અંદર એક મોટામાં મોટું નબળું પાસું કયો તો એક જ છે કે એ ન કોઈને નડે કે ન કોઈને કામમાં આવે. માણસનું જીવન એવું હોવું જોઈએ કે એકબીજાને આવા પારમાર્થિક કાર્યો જ્યારે થતા હોય છે ત્યારે લોકોપયોગી અને ધર્મોપયોગી કાર્યો જ્યારે થતા હોય ત્યારે એની અંદર સાથ અને સહકાર પૂરો ખાતરીપૂર્વક આપે. આનું નામ જીવન છે. તો બારમાસીના પુષ્પ છે, નથી કોઈને નડતા, નથી કોઈને મદદરૂપ થતા. એટલે અમુકના ભાગ્યના જીવન એવા હોય છે કે એ કોઈને નડતા પણ નથી અને એ કોઈને મદદરૂપ પણ થતા નથી. બારમાસીના પુષ્પ સૂર્યનારાયણ જ્યારે ઉગે છે ત્યારે એની સાથે સાથે ઉગે છે અને સૂર્યનારાયણ જ્યારે અસ્તાચલ તરફ જાય છે ત્યારે આથમી અને ખરી જાય છે. એટલે ઘણી વખત મારું ને તમારું જીવન એવું ન બને કે જેને કારણે બારમાસીના પુષ્પની અંદર મારીને તમારી ગણતરી થાય. પુષ્પ બનો પણ સુગંધી પુષ્પ બનો. જીવન આપણું એવું હોવું જોઈએ કે એની અંદરથી ખુશ્બુ આવવી જોઈએ, સુગંધ આવવી જોઈએ. અને એ મૂળિયાસા ગામના તમામ વ્યક્તિઓએ આજે અમને કરી દેખાડી છે. આજે એનો અનુભવ થયો છે કે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમને પૂરો સહયોગ, સાથ અને સહકાર મળ્યો છે અને સ્વીકારવું છે. વાસ્તવિકતાને સ્વીકારવી એ પણ થોડીક સહેલી તો નથી જ. પણ હવે એક પણ માતા સરસ્વતીની પૂર્ણ કૃપા અને એનો અનુગ્રહ હોય તો જ જાહેરમાં કહી શકાય છે, નકર એ નિવેદિત થતું નથી. કદાચ એનો લાભ મળી જાય, મોહનથાળના ઢેફલા ગોરદાદા દાબી જાય, ખાઈ જાય, પણ હવે 5 હાથ દાબી જાય ત્યાં સુધી વઢકણી વહુ થઈ વિચારતી હોય કે આ કયા વખાણ કરશે, દાદા કયા વખાણ કરશે. અરે વહુ થાકી જાય અને પછી રહી ન શકે ત્યાં પૂછે કે દાદા કેમ છે એ તો કયો, આ લાડુ કેમ લાગ્યા તમને એ તો કયો. એટલે એ દાદો બોલે પણ એ છેલ્લે બોલે કે આમાં જરા ઘી વધારે હશે, પણ તું 6 દાબી ગયો. બરાબર. હવે આ બધી કહેવાનો હું તો મારા ઉપર જ ઓઢું છું કે આજે આ એક જોશી પરિવારના આ જે કાર્ય થાય છે ને એની અંદર જ્યારે હાથમાં કામ લીધું છે ત્યારે મારી ફરજમાં આવે કે નૈતિકતાનું મૂલ્યમ શાસ્ત્રીજીએ જેમ વર્ણવ્યું તો મારી પણ એ ફરજમાં આવે કે તમારી બધાની પાસે જ્યારે હૃદય ખોલીને જો શબ્દની લાગણીને વ્યક્ત નહીં કરું તો મારી પણ ભૂલ છે. એટલે માટે થઈને હું મને મારી જ જાતને કેન્દ્ર બિંદુમાં રાખીને આજે તમારી પાસે પ્રસ્તુત થાઉં છું કે ભાઈ આજે મૂળિયાસા ગામનો સાથ અને સહકાર મળ્યો છો તો મારે તમારી બધા પાસે સ્વીકારવામાં મને સંકોચ હોવો ન જોઈએ. એટલે બ્રાહ્મણ તરીકે અને આ બ્રાહ્મણ પરિવાર તરફથી, આ જોશી પરિવાર તરફથી સાચા અર્થમાં મૂળિયાસા ગામના પ્રત્યેક વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમને સાચા અર્થમાં બ્રાહ્મણ તરીકેના આશીર્વાદ પણ આપું છું. અને એ પણ વિશેષ તો શું કહું, પણ આવા સાથ અને સહકાર જાજા ભાગે બહુ ક્લિયર ચિત્ર છે કે અમને શહેરની અંદર મળતા નથી. નકર અમારી જાજા ભાગે કથાઓ, લગભગ કથાઓ છે, મોટા યજ્ઞો છે, આવું બધું શહેરમાં વધારે પડતું થાય છે. પણ ત્યાં પોઈન્ટ ટુ પોઈન્ટ આંગળી ઉપર આંગળી મુકાઈ જાય, બસ બાત ગઈ છો બીત ગઈ, કામ પતી ગયું, જય શ્રી કૃષ્ણ કરીને ક્યાં વયા જાય પતો ન લાગે. પણ હવે ઠીક છે, એ પણ સમય છે. એટલે કહેવાનો મારો અર્થ આ વસ્તુ એવી છે કે ગ્રામીણ વિસ્તારની અંદર અને ગ્રામ્ય પ્રજાની અંદરથી જે એક લાગણી અને ખરા અંતરની જે એક સુગંધ આવે છે એ કદાચ શહેરની અંદર એટલો અમને અનુભવ થતો નથી. કારણ કે અમારે જાજા ભાગે સિટી એરિયાની અંદર જવાનું હોય છે. વિશેષ ન કરતા સંક્ષિપ્તમાં પાછો મૂળ મુદ્દા ઉપર આવું, ટૂંકમાં આ વર્ણવી અને આપણા જોશી પરિવાર તરફથી અત્યાર સુધીની અંદર આ વહેતી કથા ગંગાની સરિતાની અંદર પોતાના પિતૃદેવતાઓની સ્મૃતિ રૂપે જે પણ પુષ્પો, કોઈ ગુલાબના આપેલા છે, કોઈ ડોલરના આપેલા છે, કોઈ કેવડાના આપેલા છે, એ જે પુષ્પ, સુગંધી પુષ્પો અમને મળ્યા છે એનું વર્ણન સંક્ષિપ્તમાં અમે કરશું. તમારા બધા તરફથી જે મળ્યું છે એ તમારા બધાની પાસે સમૂહમાં જ વ્યક્ત કરવું, આનું નામ ખુલ્લી કિતાબ. તો વિશેષમાં સમય ન બગડતા જગદીશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપણા પરિવાર તરફથી બહુ જ સંક્ષિપ્તમાં વર્ણન કરી અને આ મુદ્દાને અહીંયા
શાસ્ત્રીજીને રાવલભાઈને કહું છું, તેઓ અત્રે વ્યક્ત કરશે કે જેથી કરીને આપણે આપણા જ પરિવારોનો સહયોગ અને સાથ સહકાર જે મળ્યો છે તેની આપણે નોંધ લઈ શકીએ. આવા કાર્યો છે એ અત્યારના વર્તમાન યુગને કારણે ખર્ચાળ હોય છે, સ્વાભાવિક છે, ખર્ચાળ હોય જ છે, બરાબર છે. પણ છતાં ચાંપલમલ દાદા ઉપરનો જે ભરોસો છે એ એટલો ભરોસો અમારો દ્રઢ છે કે જે અમે અનુભવીએ છીએ. એટલે આ કાર્ય ખર્ચાળ ભલે હોય, પણ તમારા બધાની મન વચન અને કર્મથી લાગણીના સ્મૃતિ પુષ્પો જે અમને મળેલા છે એને અમે કઈ રીતે ભૂલી શકીએ. એટલે એમને માથે ચડાવી છે. શ્રી શાસ્ત્રીજીને રાવલભાઈને વિનંતી કરું કે તેઓ એક લિસ્ટ છે એ આપણી પાસે વર્ણવે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. પૂજ્ય મારા વડીલ બંધુ શ્રી ભાસ્કરભાઈ જોશી દ્વારા નિવેદન કરવામાં આવેલું દાદા ઉપર ભરોસો. સુરદાસજી કહી ગયા કે દ્રઢહીન ચરણ ન કેરો ભરોસો, દ્રઢહીન ચરણ ન કેરો. તો દાદાના ચરણોની અંદર ખાસ ભરોસો રાખી અને આ ભગત કાર્ય કરવા માટે થઈ જે ભાઈઓએ તમતોડ મહેનત કરેલી હતી એની અંદર કોઈ ભાવના એવી નહોતી કે આપણા પૂરતું જ. કારણ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વર્ષ્યા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું આ ધ્યેય રહે. એવા શુભ ઉદ્દેશ્યની સાથે આ ભગીરથ કાર્યની અંદર જે દાતાઓ શ્રી તરફથી ફૂલની તો ફૂલની પાંખડી રૂપે યથા યોગ્ય દાન મળેલું છે, ભેટ મળેલી છે. દાદાના ચરણોની અંદર પોતાની ભાવનાની એક પુષ્પ ચડાવેલું છે. એઓની નામાવલી આ મુજબ રહેલી છે. કોઈ ફંડ ફાળો એકત્ર કરવા માટેનું આ કંઈ હતું નહીં. આ તો દાદાને રાજી કરવા માટે થઈ અને આપણા સમસ્ત ભારદ્વાજ પરિવારના, જોશી પરિવારના સમસ્ત પિતૃગણ પરમ સદગતિને પ્રાપ્ત કરે એવા શુભ ઉદ્દેશ્યની સાથે આ કથાનું આયોજન કરવામાં આવેલું હતું. તો આની અંદર જે સહભાગી દાતા બનેલા છે તેઓની નામાવલી આ મુજબ રહેલી છે. ચંદ્રશંકર મૂળશંકર જોશી, ચંદ્રશંકર મૂળશંકર જોશી હાલ જુનાગઢ, એમના તરફથી 5001 રૂપિયા. જયંતિલાલભાઈ નાગજીભાઈ જોશી ભાણવડ, બરાબર છે ને ભાઈ? ઓલું વખતે કાંઈક નાનજી થઈ ગયું એવું નથી, નાગજી જ છે ને? હા, રેડી. જયંતિલાલભાઈ નાગજીભાઈ જોશી ભાણવડ, એમના તરફથી 21,111. સ્વર્ગશ્રી મધુભાઈ જોશી ભાણવડ, સ્વર્ગશ્રી મધુભાઈ જોશી ભાણવડ, એમના તરફથી 2500 રૂપિયા. સ્વર્ગશ્રી જગદીશભાઈ એલ જોશી ધોરાજીવાળા, જગદીશભાઈ તરફથી 2500 રૂપિયા. સ્વર્ગશ્રી દક્ષાબેન જે જોશી ધોરાજી, દક્ષાબેન જોશી તરફથી 2500 રૂપિયા. સ્વર્ગશ્રી લીલાધરભાઈ ટી જોશી ધોરાજીવાળા, લીલાધરભાઈના સ્મરણાર્થે 2500 રૂપિયા. સ્વર્ગશ્રી નંદલાલભાઈ એલ જોશી ધોરાજી, એમના તરફથી પણ 2500 રૂપિયા નંદલાલભાઈના સ્મરણાર્થે. શ્રી કિશોરભાઈ જે જોશી નડિયાદ, એમના તરફથી 2500 રૂપિયા કિશોરભાઈ તરફથી. ભરતભાઈ રતિલાલભાઈ જોશી નાવદરા, એમના તરફથી 5,555 રૂપિયા ભરતભાઈ રતિલાલભાઈ જોશી નાવદરા વાળા તરફથી. સ્વર્ગશ્રી અમૃતલાલભાઈ પ્રેમશંકરભાઈ જોશી ભંડોરી હાલ, એમના તરફથી અમૃતલાલભાઈના સ્મરણાર્થે 11,111 રૂપિયા ભેટ મળે છે. ડોક્ટર પંકજભાઈ જોશી માણાવદર, એમના તરફથી પાડો, તાલી પાડો, એમના તરફથી 51,000 રૂપિયા. ડોક્ટર પંકજભાઈ નરભેરામભાઈ જોશી, એ પણ ઉદ્દેશ્ય એવું છે કે એના બેન બનેવી દિવંગત થઈ ગયા જે આ પરિવારના હતા, એ બેન અને બનેવીના આત્માના કલ્યાણ માટે થઈ અને એને આ ભાગવત કથાની અંદર 51,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે. ત્યાર પછી શ્રીમાન જેને તન મન અને ધનથી સેવા કરેલી છે એવા ગિરીશભાઈ એન જોશી સોમનાથ, એ ગિરીશભાઈ તરફથી પણ તાલી પાડી 51,000 રૂપિયા આપવામાં આવે છે. તાલી તો પાડો તો મફતમાં છે. હા, એવી જ રીતના આ ભગીરથ કાર્યની અંદર મુખ્ય સહયોગી
એવા હમણાં જ જે આપની સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરી ચૂક્યા ભાસ્કરભાઈ જોશી, તેમજ એમના લઘુબંધુ મહેશભાઈ જોશી, એમના તરફથી પણ તાલીપાડા જેવું 51,000 રૂપિયા. અને આ ત્રણેય ભાઈઓની એવી ઈચ્છા છે, ગિરીશભાઈ, ભાસ્કરભાઈ અને મહેશભાઈ, એ હું મારી રીતના રજૂઆત કરું છું કે હજી કદાચ જો આની અંદર ઘટે તો બીજા 51 દેવા માટે તૈયાર છે. માટે તમે લાભ લ્યો, બરાબર? ચાલો, ત્યાર પછી અતુલભાઈ આર જોશી રાજકોટ, એમના તરફથી 501 રૂપિયા. શશિકાંતભાઈ જે જોશી મેંદરડા, એમના તરફથી 2500 રૂપિયા. મનસુખભાઈ શાંતિલાલભાઈ જોશી ખોરાસાવાડા, મનસુખભાઈ તરફથી 5100 રૂપિયા. ડોક્ટર જયંતિલાલભાઈ પ્રેમશંકરભાઈ જોશી આદરી, પાડો પાછી તાલી. એ જયંતિલાલભાઈ પ્રેમશંકરભાઈ જોશી આદરીવાળા તરફથી પણ 50,000નો સહયોગ મળે છે. ત્યાર પછી ચંદ્રવદનભાઈ જે જોશી જામનગર, એમના તરફથી 2400 હે ભાઈ 2500 રૂપિયા આ ભગીરથ કાર્યની અંદર સહયોગ મળેલો છે. તેમજ હમણાં જ સરપંચ સાહેબે લખીને એક ચિઠ્ઠી મોકલી છે, સજ વાંચી લો. ખાસ નોંધ, એમાં ગ્રામજનો મહેમાનો ખાસ નોંધ લે, ઉપર ખાસ નોંધ એવું લખેલું એટલે નોંધ લેવાની છે. આથી મુડિયાસા ગામના ગ્રામજનોને જણાવવામાં આવે છે કે ચાંપલમાલ દાદાના સાનિધ્યમાં જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે, એની અંદર આજની તારીખ 3/11/2022 ને ગુરુવારના, એટલે કે આજે સાંજે, હાવ ચોખવટ કરીને લખ્યું, બહુ સરસ લખ્યું, એટલે આજે સાંજે અખોદર ગામની રાસ મંડળીનું આયોજન કરવામાં આવેલ છે. અને મઢડાથી દાદુભાઈ પણ પધારવાના છે, એવું છે ને ભાઈ? હા, મઢડાથી દાદુભાઈ પણ પધારશે. તો સમસ્ત ગામને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે. એટલા મોટા સમૂહની અંદર આવો, જેથી કરી રાસ મંડળીના ભાઈઓને રમવાની પણ મજા આવે અને ભગવાનની સામે નૃત્ય કરવું, ડાન્સ કરવો, એમાંય ફેર હોય. નૃત્ય ક્યાં થાય તો કે ભગવાનની સામે કરીએ ને નૃત્ય કહેવાય, અને પછી વાક્ય કરીએ ને એને ડાન્સ કહેવાય. તો આ ભગવાનની સામે એક જે પોતાની કલા રજૂ કરવાની, એટલે જ કચીપુડી નૃત્ય એટલે કહેવાય, ભારતનાટ્યમી નૃત્ય એટલે કહેવાય, એને ડાન્સ ના કહેવાય. ઈશ્વરને અનુલક્ષી જે કરવામાં આવે એ નૃત્ય છે. તો આ સરસ મજાના અખોદર ગામના જે ભાઈઓ પોતાની કલાકૃતિ રજૂ કરવામાં આવશે, એ કલાકૃતિને નિહાળવા માટે જો પબ્લિક હોય તો જ કલાકારને પોતાની કલા રજૂ કરવાની મજા આવે. માટે બહોળા પ્રમાણની અંદર પધારી અને આ ભાગવત કથાની અંદર આપ પણ સહભાગી બનો, એવી અંતરની અભિલાષા સાથે આમંત્રણ પાઠવવામાં આવે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. છેલ્લે માઇક મૂકતા પહેલા આપ સૌની સભે સમક્ષ બહુ સંક્ષિપ્તમાં કહી દઉં કે શાસ્ત્રીજીએ જેમ કીધું એમ ભાઈ શ્રી ગિરીશભાઈ જોશી અને મારા તરફથી જે 50,000 રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે 3 દિવસ પૂર્વે, એને રદ કરીએ છીએ અને અત્યારે જ આપની સમક્ષ જાહેર કરી દઈએ છીએ કે 1 લાખ રૂપિયો અમે બંનેના 1 લાખ રૂપિયા અત્રેથી જાહેર કરીએ છીએ અને એ દાદાના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આપ સૌના સાથ સહકાર અને આશીર્વાદ મળતા રહેશે એવી અભ્યર્થના થશે. શાસ્ત્રીજીને આગળની કથાના નિવેદન માટે થઈને વિનંતી. અસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિશ્વામિત્રજીની સાથે ભગવાન શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજી આવે છે જનકપુરમાં. જનકપુરમાં આવી અને આંબાવાડીમાં નિવાસ કરે છે. એ સમયે વિશ્વામિત્રજીને મળવા માટે રાજા જનક આવે છે
રાજા જનક વિશ્વામિત્રજીને મળે છે, પગે લાગે છે, વંદન કરે છે, કુશળ સમાચાર પૂછે છે અને બરાબર એ જ સમયે રામ અને લક્ષ્મણ મિથિલા નગરીનું દર્શન કરવા ગયા હતા, જનકપુરીનું. તે દર્શન કરીને ફરી પાછા આવે છે. એ આવે છે ત્યારે વિશ્વામિત્રજી અને જનક મહારાજ બંને બેઠા બેઠા વાતો કરતા હતા. વિશ્વામિત્રજીની રજા લઈ અને રામ લક્ષ્મણ ગયા હતા. તે જનકપુરીનું અવલોકન કરી અને પધાર્યા, પાછા આવ્યા. આવી અને ગુરુ વિશ્વામિત્રજીને વંદન કરે છે. કથામાં ધ્યાન આપો. ત્યારે જનકજીની દ્રષ્ટિ રામ અને લક્ષ્મણ ઉપર પડે છે અને જનકજીનું મન રામ લક્ષ્મણમાં આકર્ષાય છે. જનકજી એ કોઈ સામાન્ય નથી, વિદેહી છે, તત્વને જાણનાર છે, જ્ઞાની પુરુષ છે, મહાપુરુષ છે. સામાન્ય રીતે એનું મન એકેયમાં આકર્ષાતું નથી. જનકજીની ભૂમિકા કેવી, તો જો એક વાક્યમાં કહેવું હોય તો આજે 8 દિવસની આપણે આ શ્રીમદ ભાગવત કથાનું પઠન કરવા બેઠા છીએ. એના કથયિતા શ્રી સુખદેવજી, એના પણ ગુરુ જનકજી. આ જનકજીની ભૂમિકા આ એક વાક્યમાં કીધી. આવા વિદેહી છે, તેમ છતાં પણ જનકજીનું મન રામ લક્ષ્મણમાં આકર્ષાય છે અને વિચાર કરે છે, સહજ બિરાગ રૂપ મન મોરા, ભય થકિત જીમી ચંદ્ર ચકોરા. મારું મન સહજ વિરાગી છે, પણ રામ અને લક્ષ્મણનું દર્શન કરતા જેમ ચંદ્રને જોઈ અને ચકોર ટીકી ટીકીને જોયા કરે, એમ જનકજીને રામ લક્ષ્મણ તરફથી દ્રષ્ટિ હટાવવાનું મન નથી થતું. વિશ્વામિત્રજી સ્મિત હાસ્ય કરી અને રામ અને લક્ષ્મણનો પરિચય કરાવે છે. આ કૌશલ્યાનંદન શ્રી રામ, આ સુમિત્રાનંદન લક્ષ્મણ, આ બંને દશરથ મહારાજના પુત્રો છે, અવધપતિના. એટલે અવધપતિની, દશરથ રાજાની એ જનકજીને મીઠી ઈર્ષા થવા લાગી. શું થઈ? ઈર્ષા થઈ, પણ કેવી? મીઠી. ઈર્ષા તો આપણને નહીં થાય, પણ મીઠી નથી થતી. કોકનું હારું જોઈને આપણું જે મન બગડી જાય છે, તીખી ઈર્ષા થાય છે, કડવી ઈર્ષા થાય છે, મીઠી ઈર્ષા નથી થતી. જનકજીને મીઠી ઈર્ષા થઈ. શું થઈ? અવધપતિ દશરથજીને ત્યાં આવા પુત્રો, આવું અદ્ભુત સૌંદર્ય. જનકજી વિચાર કરે છે કે દશરથજીના પુત્રો છે એટલે એક સીટ ગઈ પિતાની. ગમે તેમ કરી અને આની સાથે સંબંધ જોડવો છે. કઈ રીતે સંબંધ જોડવું? પછી બીજો વિચાર કર્યો, આનો ગુરુ થઈ જાઉં. પણ વિચાર કર્યો, આમના કુલગુરુ તો વશિષ્ઠજી છે, પાછા બીજા ગુરુ વિશ્વામિત્રજી પણ છે. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને અતિબલા નામની વિદ્યા આપી છે, એટલે એ પણ અહીંયા ઉપસ્થિત છે. પિતાની સીટ ખાલી નથી, ગુરુની સીટ ખાલી નથી. આનો પુત્ર થવાય નહીં. હું અવડો વયો વૃદ્ધ અને આ લોકો દેખાવે કિશોર, નાના નાના બાળક. હું આનો દીકરો થાઉં તો આખું જગત મને પાગલ કહે. તો હવે કઈ સીટ બાકી રહી? વિચાર કર્યો, આનો સસરો થઈ જાઉં, એ એક સીટ બાકી છે. ત્યાં જ બેઠા બેઠા મનમાં પ્રાર્થના કરે છે. ધનુર્યાગ છે ને જનકપુરીમાં, એ ધનુષ્યનો ભંગ આમના હાથે થાય. વિશ્વામિત્રજીને વંદન કરી અને ત્યાંથી બંને જનકજી આવે છે પોતાના રાજમહેલમાં. રાત્રિ સમય થયો. વિશ્વામિત્રજી
આરામ કરવા જાય છે. રામ અને લક્ષ્મણ બંને ચરણ સેવા કરે છે. વારંવાર કહે છે વિશ્વામિત્રજી હવે તમે સૂઈ જાઓ. ત્યારે રામ અને લક્ષ્મણ સૂવા જાય છે. ત્યારે રામજી સૂતા છે અને લક્ષ્મણજી બંને ચરણોની સેવા કરે છે. બીજા દિવસે પ્રાતઃ સમય થયો. સૌથી પહેલા વહેલા લક્ષ્મણજી ઉઠે છે, પછી રામજી ઉઠે છે અને પછી વિશ્વામિત્રજી ઉઠે છે. વિશ્વામિત્રજી માટે સંધ્યા સમયે પૂજા માટે ફૂલ લેવા માટે રામ અને લક્ષ્મણ બંને આવે છે આંબાવાડીમાં. ત્યાં ફૂલ ચૂંટતા ચૂંટતા જગતના માતા પિતા સીતારામનું મિલન થાય છે. પ્રથમ મિલન. આ બાજુ રામ અને લક્ષ્મણ ફૂલ ચૂંટી રહ્યા છે. આ બાજુ સખીઓ સાથે શ્રી સીતાજી માં જગદંબા ભવાનીનું પૂજન કરવા માટે આવે છે. તુલસીદાસજી રામચરિત માનસમાં વર્ણન કરે છે. તેહી અવસર સીતા શ્રી રામ જય રામ જય રામ. તેહી અવસર સીતા શ્રી રામ જય રામ જય રામ. गिरिजा पूजन जननी पठाई. શ્રી રામ જય રામ જય જય રામ. गिरिजा पूजन जननी पठाई. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. સીતાજીના માતા સુનૈનાજીએ કહ્યું છે જાવ જઈ અને માં જગદંબા ભવાનીની પૂજા કરી આવો બેટા. એટલા માટે સખીઓ સાથે સીતાજી આવે છે આંબાવાડીમાં. આ બાજુ રામ અને લક્ષ્મણ ફૂલો ચૂંટી રહ્યા છે, પણ સીતાજી સખીઓ સાથે છે. સંગ સખી સબ શુભ સયાની. શ્રી રામ જય રામ જય જય રામ. સંગ સખી સબ શુભ સયાની. શ્રી રામ જય રામ જય જય રામ. ગાવહી ગીત મનોહર ભાની. શ્રી રામ જય રામ જય જય રામ. ગાવહી ગીત મનોહર ભાની. શ્રી રામ જય રામ જય જય રામ. તેહી અવસર તેહી અવસર તેહી અવસર સીતા વીરા પૂજન જનની પઠાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. જય હો. શ્રી રામ જય રામ જય જય રામ. શાણી સખીઓ હતી, બુદ્ધિશાળી હતી, સુંદર મનોહર ગીત ગાતા ગાતા આવે છે. એમાંથી એક સખી એના ટોળામાંથી છૂટી પડી જાય છે અને જે જગ્યાએ રામ લક્ષ્મણ ફૂલો ચૂંટી રહ્યા હતા ત્યાં આવે છે. ત્યાં આવે છે, જુએ છે એ રામ લક્ષ્મણને, એના દર્શન કરે છે. એના દર્શન કરતા પાગલ બને છે અને આવે છે ફરી પાછી માં જગદંબાના મંદિરમાં જ્યાં સીતાજી છે. એ હજી પગથિયા ચડી રહ્યા હતા મંદિરના, ત્યાં આવીને કહે છે અલી સીતા, નગરમાં જેની વાત ફેલાણી નથી કે બે રાજકુમારો આવ્યા છે, બહુ સુંદર છે, એ આપણી આંબા
નગરીમાં આવ્યા છે, ફૂલ છૂટે છે. આ સખી એ સદગુરુ છે, એ સદગુરુ પરમાત્માનું મિલન કરાવે છે. પેલી સખી આવે છે સીતાજીને, શ્રી રામ અને લક્ષ્મણ જ્યાં ફૂલ છૂટી રહ્યા હતા ત્યાં પાસે લાવવા માટે કહે છે. સીતાજીએ કહ્યું એનું વર્ણન કરો, કેવા દેખાય છે. એટલે પેલી સખીએ રામના રૂપના વર્ણન કરવાનો પ્રયાસ કર્યો. બય કિશોર બય કિશોર આટલું બોલીને અટકી ગઈ, ખમચાણી, મૂંઝાણી કે હવે વર્ણન શું કરવું. બય કિશોર વયમાં કિશોર છે, રામ લક્ષ્મણ એ વયમાં કિશોર છે, પણ આગળ વર્ણન શું કરવું, ખમચાણી. પછી કહ્યું બય કિશોર સબ ભાંતિ સુહાય. શ્રી રામ જય રામ જય જય રામ. બય કિશોર સબ ભાંતિ સુહાય. શ્રી રામ જય રામ જય જય રામ. હીરા નયન નયન વિનુબાની. શ્રી રામ જય રામ જય જય રામ. હીરા નયન નયન વિનુબાની. શ્રી રામ જય રામ જય જય રામ. તેહી અવસર સીતા તહારી. શ્રી રામ જય રામ જય જય રામ. ગિરિજા પૂજન જનની પઠાઈ. શ્રી રામ